નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભારતીય બંધારણમાં પાર્ટ 5માં આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ છીએ. આફ્ટર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એ છે મંત્રી પરિષદ અને વડાપ્રધાન. બરાબર, જેમાં આપણે આજે ચર્ચા કરવાના છીએ મુખ્યત્વે બે આર્ટિકલની, આર્ટિકલ 74 અને આર્ટિકલ 75, એની બધી જોગવાઈ જોશું. તો તમારી સામે એક પિક્ચર મૂકેલું છે. હકીકતે આ ઉપર ટાઇટલ મંત્રી પરિષદ છે, પણ હકીકતે આ કેબિનેટ મિનિસ્ટર છે. બરાબર, કેબિનેટ મિનિસ્ટર છે. તો શું ડિફરન્સ હોય છે કેબિનેટ મિનિસ્ટરમાં અને મંત્રી પરિષદમાં, એ પણ આજે આપણે ચર્ચા જોશું. ડિફરન્ટ ટાઈપ ઓફ મિનિસ્ટર આપણે જોશું. આની સાથે જે યુપીએસસી અને અન્ય કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એની પણ થોડીક ચર્ચા જોશું. મુખ્યત્વે આની અંદર શું આવશે, આર્ટિકલ 2 જ છે, પણ આની અંદર સમજવાનું ઘણું બધું છે. આજે આપણે બધી રૂપરેખા જોઈ લેશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મંત્રી અને જે આપણા વડાપ્રધાન હશે એના કાર્યો જોશું. પણ એની સિવાયની જેટલી પણ બાબત છે એ બધી આપણે આ લેક્ચરમાં કવર કરશું. હવે માહિતી શરૂ કરીએ પહેલા, જો જૂના લેક્ચર તમે ના જોયો હોય તો જૂના લેક્ચર તમે જોશો અને પછી તમે આ ઇન્ફોર્મેશન જોશો, કે જેથી તમને આ બધી ઇન્ફોર્મેશન સમજવી સરળ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. સૌથી પહેલા મંત્રી પરિષદની લઈને જોગવાઈ શું આપેલી છે બંધારણમાં. તો અનુચ્છેદ 74, રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રી પરિષદની જોગવાઈ છે. અનુચ્છેદ 75, મંત્રીઓની નિમણૂક, કાર્યકાળ, ઉત્તરદાયિત્વ, શપથ, વેતન વગેરેની સંબંધિત છે. બે જ આર્ટિકલ છે. કાર્યને લઈને ચર્ચા 78ના આર્ટિકલની અંદર છે અને આની અંદર જ બંને છે. બરાબર, યાદ રાખો, જેટલું લખેલું છે એ આ છે. આની સિવાય આપણે જે બધું જોઈએ છે, બરાબર, એ આપણે સમજવાનું છે. લખેલું એટલું જ છે. બે જ આર્ટિકલ છે. બે આર્ટિકલની અંદર બધું આવી ગયું. કેબિનેટ મિનિસ્ટર આવી ગયા, મંત્રી પરિષદ આવી ગયા, મતલબ મંત્રીમંડળ આવી ગયું, કેબિનેટ મિનિસ્ટર આવી ગયું, પછી આપણા વડાપ્રધાન આવી ગયા, વડાપ્રધાનની નિમણૂક, વડાપ્રધાનનું રિમૂવલ, પછી સરકાર ક્યારે બરખાસ્ત થશે, ક્યારે આપણે ફરીથી ઇલેક્શન કરશું, દરેકે દરેક વસ્તુ એ આની અંદર આવી જશે. તો સૌથી પહેલી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી સમજવાથી, એ છે રાષ્ટ્રપતિને સલાહ આપવાનું કામ. રાષ્ટ્રપતિને સલાહ આપવાનું કામ. તો મુખ્યત્વે મંત્રી પરિષદનું શું કાર્ય છે, મેઇન કાર્ય શું છે, તો રાષ્ટ્રપતિને કાર્ય માટે સલાહ આપવાનું. રાષ્ટ્રપતિને કાર્ય માટે સલાહ આપવાનું. આવી જોગવાઈ શેમાં કરેલી છે? તો આવી જોગવાઈ કરેલી છે આપણે 42માં બંધારણીય સુધારા દ્વારા, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, જે આપણે કર્યું હતું 1976માં, કે ભાઈ રાષ્ટ્રપતિને સલાહ સૂચન આપવા માટે જ મંત્રી પરિષદ હશે. મંત્રી પરિષદની સલાહ સૂચન પ્રમાણે જ આપણે કામ કરવાનું. પછી 44મો બંધારણીય આપણે સુધારો કર્યો, સિટીઝન અમેન્ડમેન્ટ 1978. એમાં આપણે એવું કીધું કે ભાઈ રાષ્ટ્રપતિને જે સલાહ આપવામાં આવે એને રાષ્ટ્રપતિ એક વખત પુનઃ વિચારણા કરવા માટે મોકલી શકે છે. પૂર્ણ વિચારણા કરવા માટે મોકલે, એમાં આપણે ફેરફાર કરીએ ના કરીએ, પછી આપણે એને પરત કરીએ તો એ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. આપણે રાષ્ટ્રપતિના કાર્યમાં આપણે જોઈ ગયા. જો એ સલાહ અનુસાર કામ ન કરે, કોણ? રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ ઉપર શું લાગે? રાષ્ટ્રપતિ ઉપર લાગે મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ, જેને આપણે કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન ગણશું. હવે મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને જે સલાહ આપે એ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી શકાતી નથી. સુપ્રીમ કોર્ટ કે ક્યાંય પણ ન્યાયિક રીતે એને ચેલેન્જ કરી શકાતી નથી. જે પણ સલાહ આપે તે એને કોર્ટમાં ચેલેન્જ કરી શકાતી નથી. હવે આ વાત થઈ ગઈ મંત્રી પરિષદની. મંત્રી પરિષદની અંદર સલાહ આપવાનું મુખ્ય કારણ, બરાબર. અને હવે આપણે જે જોવાનું છે ટાઈપ ઓફ મિનિસ્ટર. યાદ રાખો, આને લઈને યુપીએસસીમાં સીધો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે ભાઈ 4 પ્રકારના મંત્રી હોય. આવો ઉલ્લેખ ભારતના બંધારણમાં, કોન્સ્ટિટ્યુશનમાં થયેલો છે, અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન. તો એનો જવાબ હતો ખોટો. બરાબર, 4 પ્રકારના મંત્રી છે, બરાબર. એવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ બંધારણમાં નથી. બંધારણમાં તો ખાલી સીધી સાદી 2 આર્ટિકલની લાઈનો લખેલી છે, બરાબર. આ 4 પ્રકારના મંત્રી આપણે આપણી સુવિધા માટે બનાવેલા છે. તો 2 ડિફરન્સ યાદ રાખજો. એક આવશે મંત્રી પરિષદ અને મંત્રીમંડળ, જેને આપણે કેબિનેટ મિનિસ્ટર કહેશું. મંત્રી પરિષદ મોટું હશે, કેબિનેટ મિનિસ્ટર નાનું હશે, બરાબર. કેબિનેટ મિનિસ્ટર નાનું હશે. તો મંત્રીમંડળ અલગ છે, મંત્રી પરિષદ અલગ છે. મંત્રી પરિષદ સંયુક્ત મોટું થઈ ગયું, બરાબર, સંયુક્ત મોટું થઈ ગયું. હવે અહીંયા વાત કરીએ 4 પ્રકારના મંત્રીઓમાં. સૌથી પહેલા હોય એ હોય કેબિનેટ મિનિસ્ટર. મતલબ ખાસ, બરાબર, ખાસ મંત્રીઓ જેની પાસે મુખ્ય મંત્રાલય, રક્ષા, ફાઇનાન્સ,
ટ્રાન્સપોર્ટ, બરાબર. તો આ બધા જે મિનિસ્ટર હોય એ અગત્યના મિનિસ્ટર હોય જે પ્રાઇમ મિનિસ્ટરના બહુ વિશ્વાસુ, બરાબર, એને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવે. પછી આવશે રાજ્ય કક્ષાના મંત્રી. રાજ્ય કક્ષાના મંત્રીની અંદર બે પ્રકાર છે. એક આવશે રાજ્યમંત્રી જે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ હશે. ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ જેને આપણે સ્વતંત્ર હવાલો કહીશું. સ્વતંત્ર હવાલો મતલબ આ લોકો પાસે જે મંત્રાલય હશે એના કરતા હડતા પોતે જ હશે, બરાબર, એની ઉપર કોઈ નહીં. આમાં તમારે યાદ રાખવાનું છે પિયુષ ગોયલજી, બરાબર, એને માની લો કે કોઈ એક મંત્રાલય આપ્યું, એની ઉપર એને કોઈને રિપોર્ટ નથી કરવાનો, તો એને કહેવાય રાજ્યમંત્રી, પણ કેવા ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, એ જ સુપ્રમસી છે, એની ઉપર કોઈ નથી. પછી એક એવા રાજ્યમંત્રી જેને કેબિનેટની સહાય માટે રાખેલા હોય, મતલબમાં એ હેડ ન હોય. હેડ કોણ હોય? હેડ હોય કેબિનેટ મિનિસ્ટર, પણ એનું થોડું ઘણું કામ એમને આપેલું, અથવા એને અધર મંત્રાલય આપે, પણ એને રિપોર્ટ કોને કરવાનો હોય? કેબિનેટ મિનિસ્ટરને કરવાનો. પછી આવશે ઉપમંત્રી. ઉપમંત્રી એટલે સૌથી ચોથા પ્રકારના મંત્રી, જે આ બધા મંત્રીને મદદ કરવા માટે હોય. રાજ્યમંત્રી અને કેબિનેટ મંત્રી, એની પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ મંત્રાલય ના હોય, એને આ બધાની જ્યાં મદદની જરૂર પડે, જેને પણ મદદની જરૂર પડે એને મદદ કરવાનું. આને કહેવાય ઉપમંત્રી. હવે આ બધાને સંયુક્ત રીતે કહેવાય મંત્રી પરિષદ. કોઈ પણ પ્રકારનું મંત્રાલય એમની પાસે હોય એને સંયુક્ત રીતે કહેવાય મંત્રી પરિષદ. 4 પ્રકારના મંત્રી છે. જે આ એક ક્વેશ્ચન મેં તમને યુપીએસસી વાળો આ રીતે કીધો, એની સિવાય આના પ્રકાર ઉપર કોઈ ક્વેશ્ચન થતો નથી. ઇન્ટરવ્યુમાં પૂછીએ કે ભાઈ જે રાજ્યમંત્રી હોય એ શું હોય, પછી રાજ્યમંત્રીમાં ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ વાળા મંત્રી એ શું હોય. તો આની તમને બેઝિક ઇન્ફોર્મેશન ખાલી ખબર હોવી પડે. 4 પ્રકારના મંત્રી. હવે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, એ છે યોગ્યતાને અને લાયકાતને લઈને. તો મંત્રી પરિષદમાં જેને પણ મંત્રી બનાવવાની હોય એની લાયકાતની ડાયરેક્ટ કોઈ ઉલ્લેખ કરેલો નથી. બંધારણમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી. ખાલી એક જ શરત છે કે એ સંસદના સભ્ય હોવા જોઈએ. સંસદ સભ્ય હોવા જોઈએ. બીજું, શું સંસદ સભ્ય ના હોય તો એ મંત્રી બની શકે? તેનો જવાબ છે હા, બની શકે. બરાબર, સંસદ સભ્ય ના હોય તો એ મંત્રી બની શકે. પણ 6 મહિનાની અંદર એને કોઈ પણ ગૃહમાં, લોકસભામાં કે રાજ્યસભામાં શું કરવું પડશે? સભ્યપદ હાંસલ કરવું પડશે. 6 મહિનામાં નહીં કરે તો એ મંત્રી રહી શકશે નહીં. હવે વાત કરી લઈએ નિમણૂકની. તો નિમણૂકમાં કોઈ પણ મંત્રી હોય એની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. પણ કોના કહેવા અનુસાર? વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટરના કહેવા અનુસાર. પ્રાઇમ મિનિસ્ટર એક લિસ્ટ આપશે મંત્રાલયની અને મંત્રીની. એ અનુસાર રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે. તમે આ પિક્ચર ધ્યાનથી જુઓ તો આ લાસ્ટ જે શપથ લઈ છે, બરાબર, આ બધા મંત્રીઓ એની જ છે. તો તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો, કોવિંદજી છે, 2019 વાળો સિલસિલો છે. આ બધા મિનિસ્ટર, આમાંથી તમે કોઈને ઓળખતા હોય ના પણ ઓળખતા. હાલાકી પોલિટિશિયનના નામની આપણે કોઈ જરૂર નથી યુપીએસસીમાં કે જીપીએસસીમાં. કોઈના નામની જરૂર નથી આપણે, પણ તમને જાણકારી હોવી જરૂરી છે. કારણ કે ઘણી વખત તમારી આજુબાજુ વાળા ક્લાસ 3 વાળા જે તૈયારી કરતા હોય, બરાબર, એ યુપીએસસી અને જીપીએસસી વાળા ને પૂછે એમ કે આપણા રક્ષા મંત્રી કોણ છે ને આપણા આ મંત્રી કોણ છે. તમે જવાબ ન આપી શકો તો પછી એક પ્રકારની ક્રિટિસિઝમ જેવું કરે ને કે ભાઈ તને મંત્રી નથી ખબર, શું તૈયારી કરે છે. હાલાકી જરૂર ક્યાંય નથી, નામની જરૂર નથી. હા, કામની જરૂર છે. કોઈ સારું કામ કર્યું હોય તો આપણે મેન્સ આન્સર રાઇટિંગનું એક મહાસેશન કરશું, બરાબર, જેમાં આપણે ઓલરેડી જે ડિસ્કશન ચાલે છે, જે તમને ક્વેશ્ચન પ્રોવાઈડ કરવામાં આવે છે મેન્સના, બરાબર, એના જવાબ કઈ રીતે લખવાના હોય કોઈ પણ પ્રકારનું. ઇવન આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી છે એનું નામ આપણે કોઈ એક્ઝામની કોઈ પણ મેન્સના આન્સરમાં લખવાનું નથી. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, બરાબર, ભારતીય વડાપ્રધાન, પછી વર્ષ લખવાનું, બરાબર. પેપર ચેક કરવા વાળા ખબર હશે કે ભાઈ 2023, 22, 19 આમાં કોણ વડાપ્રધાન હતા ભારતના, બરાબર. નહીં હોય તો એ જોઈ લેશે, નહીં ખબર હોય તો એ જોઈ લેશે. એટલે નામ કોઈને લખવાના હોતા નથી, પણ આ તમારી જાણકારી માટે. હવે નિમણૂકની અંદર એક શરત છે 91મો બંધારણીય સુધારો. તો આની અંદર આપણે શું જોગવાઈ કરેલી હતી, અને આ ક્વેશ્ચન મલ્ટિપલ ટાઈમ પૂછાઈ ગયો છે, બરાબર, યુપીએસસીમાં પણ, જીપીએસસીમાં પણ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની પણ. એ શું છે કે ભાઈ મંત્રી પરિષદની મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલી હોઈ શકે? તો 15% વધુ નહીં.
એટલે 15% એટલે કોના 15%? તો જે પણ સદન હોય એ સદનની જે કુલ સંખ્યા હોય, સદનની જે કુલ સંખ્યા હોય એના 15%થી વધારે મંત્રી ના હોય. બરાબર, 15%થી વધારે મંત્રી ના હોય. આ બંને અલગ હોય, બંને અલગ હોય. કેબિનેટ સેક્રેટરી એન્ડ કેબિનેટ મિનિસ્ટર એ બંને અલગ હોય. ડિફરન્સ એ રીતે સમજો, એક હોય ઇલેક્ટેડ, કેબિનેટ મિનિસ્ટર હોય ને એ ઇલેક્શનથી મિનિસ્ટર બન્યા હોય, અને કેબિનેટ સેક્રેટરી હોય એ હોય આઈએસ ઓફિસર. બરાબર, જે નીચેથી મતલબ એસડીએમ થી શરૂ થઈને, બરાબર, કેબિનેટ સેક્રેટરી. એસડીએમ મતલબ આઈએસ ઓફિસરની સૌથી ઉચ્ચ પોસ્ટ એ હોય કેબિનેટ સેક્રેટરી. મતલબ આપણા પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ તો પ્રાઇમ મિનિસ્ટરે જેની સલાહ માને એ હોય કેબિનેટ સેક્રેટરી. બરાબર, કારણ કે એકદમ નીચેથી કામ કરતા કરતા એક જિલ્લામાં કલેક્ટરથી લઈને એ કેન્દ્રના કેબિનેટ સેક્રેટરી બન્યા હોય. દરેક ડિપાર્ટમેન્ટમાં હોય. બરાબર, દરેક ડિપાર્ટમેન્ટનો હેડ હોય બ્યુરોક્રેસીમાં, એને કેબિનેટ સેક્રેટરી કે અલગ અલગ હોય ડિપાર્ટમેન્ટ વાઇઝ. બરાબર, અને એમાં પણ સિનિયર હોઈ શકે છે. બરાબર, કોઈ વધારે સિનિયર હેરાર્કી માટે. કેબિનેટ સેક્રેટરી અલગ હોય, કેબિનેટ મિનિસ્ટર અલગ હોય. કેબિનેટ મિનિસ્ટર દર 5 વર્ષે બદલી શકે છે, જ્યારે કેબિનેટ સેક્રેટરી એ ચાલુ જ રહેશે. આવું રાજ્યમાં હોય. બરાબર, સેમ રાજ્યમાં હોય. કેબિનેટ સેક્રેટરી એ બ્યુરોક્રેટ્સ હોય, અધિકારી હોય, નોકરશાહ હોય. બરાબર, આઈએસ ઓફિસર હોય મોસ્ટ ઓફ કેસમાં. આઈપીએસ હોઈ શકે છે, ડિપેન્ડ ઓન કન્ડિશન. અને કેબિનેટ મિનિસ્ટર એટલે કાયદેસર ઇલેક્શન જ છે. અત્યારે અમિત શાહ હોય એ કેબિનેટ મિનિસ્ટર કહેવાય. બરાબર, રાજનાથસિંહજી છે એ કેબિનેટ મિનિસ્ટર કહેવાય. નિર્મલા સીતારામનજી છે એ કેબિનેટ મિનિસ્ટર કહેવાય. એ બદલી શકે છે. માનો કે આગલા ઇલેક્શનમાં બીજેપી નો જીતે તો બધા મિનિસ્ટર બદલી જશે. બરાબર, પણ સેક્રેટરી એના એ જ રહેશે જ્યાં સુધી એનો ટેન્યુઅર પૂરો નહીં થાય ત્યાં સુધી. બંને અલગ અલગ વસ્તુ. ખ્યાલ આવી ગયો? કેબિનેટ મિનિસ્ટર હોય એ ઇલેક્શનના માધ્યમથી ઇલેક્શન જીત્યા હોય એટલે એ મિનિસ્ટર હોય. ઓકે, અને કેબિનેટ મિનિસ્ટર કહેવાય. અને કેબિનેટ સેક્રેટરી હોય એ અધિકારી હોય. એનું મુખ્ય કામ શું? તો દરેક મંત્રી, પ્રાઇમ મિનિસ્ટર એને સલાહ આપવાનું. બરાબર, દેશના લાભમાં કોઈ પોલિસી બનતી હોય તો પોલિસીમાં તમામ ઇલેક્શનના જે મેમ્બર હોય એને જાણકારી આપવાનું કામ એનું હોય. બરાબર, કે આ બરાબર થાય છે કે નથી, આમાં ક્યાં સુધારો કરવો. કારણ કે એને એકદમ બેઝિક ખબર હોય કે ભારત દેશમાં એકદમ નાના લેવલે કઈ રીતે કામ થાય છે અને આનો લાભ આપણે કેટલા લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકશું. ટૂંકમાં આપણે રાજાશાહીની વાત કરીએ તો રાજાશાહીમાં દરબાર ભરાતો અને દરબારીઓ હતા. બરાબર, દરબારીઓ હતા. તમે અકબર બિરબલની વાત સાંભળી રહેશે કે અકબર રાજા કંઈ લેવા પહેલા એક વખત બિરબલની સલાહ લેતા હતા. બરાબર, તો દીવાન અને દરબારી. બરાબર, દીવાન અને દરબારી આનું મુખ્ય કામ શું છે કે ભાઈ રાજાને સલાહ આપવું કે ભાઈ તમે જે કરો છો યોગ્ય થશે કે નહીં થશે. એવું સેમ કામ કેબિનેટ સેક્રેટરીનું હોય. બરાબર, અને કેબિનેટ સેક્રેટરી એ હેડ હોય ડિપાર્ટમેન્ટનું, કેમાં બ્યુરોક્રેસીનું. એ આદેશ આપશે કલેક્ટરથી લઈને આખી સિરીઝને. એનો પણ આપણે વિડીયો મને ટૂંક સમય પહેલા આપણે મૂકેલો હતો, આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બંને જગ્યાએ છે. એસડીએમ થી શરૂ થઈને કેબિનેટ સેક્રેટરી સુધી કઈ રીતે પહોંચી શકાય છે, પ્રમોશન થતા. તો અહીંયા વધુમાં વધુ, બરાબર, સદનની કુલ સંખ્યા અહીંયા આપણે લોકસભાની વાત કરીએ તો 543. બરાબર, કેટલા? 543. 543 ના 15%થી વધુ હોવા જોઈએ નહીં. અને ઓછામાં ઓછા 12. યાદ રાખજો, 12 ની પછી પર્સન્ટેજ નથી, આ સંખ્યા છે. બરાબર, ઓછામાં ઓછા 12. ઓછામાં ઓછા 12 તો હોવા જ જોઈએ. હવે આમાં અપવાદ છે દિલ્હી અને પુદુચેરી. ઓકે, દિલ્હી અને પુદુચેરી એ અપવાદને બાદ કરી દો તો ઓછામાં ઓછા કેટલા મંત્રી હોવા પડે? તો 12 થી ઓછા હોવા જોઈએ નહીં, અને 15%થી વધુ હોવા જોઈએ નહીં. આવું આપણે કરવું શા માટે કર્યું? તો આપણે એક ફેઝ જોશું 1986 થી લઈને 1997 સુધીનો એક કાળ કે જ્યારે ગઠબંધનની સરકારો બનતી હતી. બરાબર, મતલબ દર વર્ષે એક પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થતા હતા. તો એવામાં કેવું થતું હતું, કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે આપણે જાણીએ છીએ ખરીદ વેચાણ થાય, જેને હોર્સ ટ્રેડિંગ કહેવાય. બરાબર, મંત્રીઓનું ખરીદ વેચાણ થાય. તો ઘણી વખત કેવું થાય, પૈસા આપે ને તો એ મંત્રી શું કરે? પાર્ટી ચેન્જ ન કરે. તો એને પદનો લોભ આપવામાં આવે કે અમે તને મંત્રી બનાવશું. બરાબર, તો એને મજા આવે, કારણ કે કોઈ મંત્રી બની જાય ને તેને ઘણા બધા એક્સ્ટ્રા બેનિફિટ મળે. બરાબર, એક્સ્ટ્રા મતલબ ભથ્થા મળે, પ્રોટેક્શન મળે. તો એવી સ્થિતિમાં
બરાબર. એવી સ્થિતિમાં લોકો મંત્રીઓની સંખ્યા 100 થી વધારે થતી હતી. તો હવે આની અંદર જે ખર્ચ થતો હતો એ પબ્લિકના ટેક્સ પરના પૈસાનો ખર્ચ થતો હતો. એ વ્યય રોકવા માટે આપણા એક પ્રભાવી બરાબર પ્રાઇમ મિનિસ્ટરે આ એક નિયમ લઈને આવ્યા કે 15% વધારે મંત્રી થઈ શકશે નહીં, કારણ કે એનો ખર્ચ ઘટે. બરાબર. અને બહુ સારું કરીને ગયા. તો મેક્સિમમ જે સંખ્યા હશે એ 80 કે 81 હશે. આની અંદર પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા. આપણે સંસદની વાત કરીએ તો આની અંદર પ્રાઇમ મિનિસ્ટર પોતે પણ આવી ગયા. બરાબર. 80 થી 81. એનાથી ઓછા જ હશે, એનાથી વધારે નહીં. એનાથી વધારે હશે નહીં. તો પહેલા આપણે ડિસ્કશન કરી મંત્રી પરિષદ. મંત્રી પરિષદનું કામ શું છે? તો રાષ્ટ્રપતિના કાર્ય જેટલા પણ કાર્ય આપણે જોયા એ કાર્યમાં સલાહ સૂચન આપવાનું મુખ્ય એનું કામ આ છે. મંત્રી પરિષદ બનવા માટેની યોગ્યતા, તો યોગ્યતાનો ઉલ્લેખ કરેલો નથી. એ ખાલી સદનના સભ્યો હોવા પડે. સદનના સભ્ય ન હોય તો પણ એ મંત્રી બની શકે છે. 6 મહિનાની અંદર એને સભ્યપદ હાંસલ કરવાનું રહેશે. હાંસલ નહીં કરી શકે તો પદ ઉપરથી દૂર થઈ જશે. મંત્રીઓની નિમણૂક. મંત્રીઓની નિમણૂક કોણ કરશે? તો મંત્રીઓની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. કોના કહેવા અનુસાર? વડાપ્રધાનના કહેવા અનુસાર, પ્રાઇમ મિનિસ્ટરના કહેવા અનુસાર. હવે મંત્રી પરિષદના કાર્યકાળમાં આપણે આ સેમ વસ્તુ જોશું કે મંત્રી એના પદ ઉપર ક્યાં સુધી રહી શકે. તો મંત્રી એના પદ ઉપર રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર રહી શકે. બરાબર. આની અંદર મેઇન વસ્તુ યાદ શું રાખવાની છે? તો 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. આપણે જે આ આખો સ્ટ્રક્ચર ફોલો કરીએ છીએ, બરાબર, એ આપણે બ્રિટનમાંથી લીધેલું છે. બ્રિટિશ પાર્લામેન્ટરી સિસ્ટમ આપણે કોપી પેસ્ટ કરી છે, પણ બેઠે બેઠી નહીં. આમાં યાદ રાખવાનું, મંત્રી પરિષદના જે મંત્રી હશે એ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને સમર્પિત હશે જવાબદારી માટે. વ્યક્તિગત રીતે. બરાબર. વ્યક્તિગત રીતે પ્લસ સામૂહિક રીતે એ લોકસભાને જવાબદાર હશે. યાદ રાખજો, મંત્રી પરિષદના મંત્રી લોકસભાથી નહીં હોઈ શકે છે, રાજ્યસભાથી નહીં હોઈ શકે છે. બરાબર. સામૂહિક રીતે એ જવાબદાર છે લોકસભાને, કારણ કે સરકાર કયા સદનની ગણાશે? લોકસભાની ગણાશે. પછી આની અંદર એવું છે કે આપણે બ્રિટનમાંથી કોપી પેસ્ટ કરી. બ્રિટનમાં એવું જ છે કે ભાઈ જે પ્રાઇમ મિનિસ્ટર હશે હંમેશા જે લોઅર સદન હશે, બરાબર, નીચલું ગૃહ હશે, એમાંથી જ પ્રાઇમ મિનિસ્ટર બનશે. આપણામાં એવું નથી. આપણામાં તો ઉપરનું ગૃહ હોય, રાજ્યસભાના મંત્રી હોય, બરાબર, તો પણ એ પ્રાઇમ મિનિસ્ટર બની શકશે. અને કાનૂની કોઈ જવાબદારી ભારતીય મંત્રીઓની હોતી નથી. જ્યારે યુકેમાં, બરાબર, લંડનમાં જે બ્રિટિશ મૂળ છે ત્યાં એની કાનૂની જવાબદારી હોય છે. લીગલ રિસ્પોન્સિબિલિટી પણ હોય છે. આપણામાં બે જ હોય, મંત્રીની વ્યક્તિગત અને મંત્રીની સામૂહિક. સામૂહિકનું ઉદાહરણ આપણે એવું જોવાનું છે કે ભાઈ કોઈ પણ ડિસિઝન લેવાનો હશે એ બધા મંત્રીની સહમતિ હશે એવું માનવામાં આવશે. બધા સભ્યોની સહમતિ હશે એવું માનવામાં આવશે. જો કોઈ પણ વ્યક્તિ એમાં એગ્રી નહીં હોય, કોઈ પણ મંત્રી કોઈ બાબતમાં એગ્રી નહીં હોય, તો એને મંત્રી પદથી રેઝિગ્નેશન આપવું પડશે. ત્યારે મંત્રી પદથી જે રેઝિગ્નેશન આપશે વ્યક્તિગત જવાબદારી છે, એટલે રાષ્ટ્રપતિને આપશે. આના 3 થી 4 ઉદાહરણ છે. બરાબર. એક તો બાબા સાહેબ આંબેડકર છે, પછી સીડે, બરાબર, દેશમુખ છે, અને એક જે સૌથી લેટેસ્ટ ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે એ છે ફાર્મ એક્ટની અંદર. બરાબર. એ તમારે યાદ રાખવાનું છે. એ છે ફાર્મ એક્ટની અંદર. બરાબર. આ છે, નામ તમને ખબર હશે કદાચ, જાણકાર હોય તો. યાદ રાખવા નથી, મેં પહેલા કીધું છે, પણ આ જાણકારી માટે છે. હરસિમરત કૌર બાદલ, બરાબર, આ અકાલી દળ, પંજાબનું અકાલી દળ ના સાંસદ છે. ક્યાં? સંસદમાં. ફાર્મ એક્ટ આવેલું હતું કોરોના લોકડાઉનમાં ફાર્મ એક્ટ આવતું હતું, તો એના વિરોધમાં હતા. તો કોઈ પણ મંત્રી જે બિલ સદન પાસ કરવાનું છે એના વિરોધમાં ન હોઈ શકે. તો એના માટે એને શું કરવું પડે? પદ ઉપરથી રેઝિગ્નેશન આપવું પડે. પદ ઉપરથી શું કરવું પડે? રેઝિગ્નેશન આપવું પડે. તો યાદ રાખજો, એ રેઝિગ્નેશન આપે છે મંત્રી પદ ઉપરથી. કોને? રાષ્ટ્રપતિને. બરાબર. એનું સંસદ સભ્યનું પદ જશે નહીં. ના સમજાયું ચિંતા ન કરો, હમણાં શપથમાં હું તમને સમજાવું. બરાબર. બંનેની આ ખાલી ઉદાહરણ યાદ રાખજો. બાબા સાહેબ આંબેડકર, હરસિમરત કૌર, આ લેટેસ્ટ ઉદાહરણ છે. ફાર્મ એક્ટમાં આપણે એક પાસ કર્યો ત્યારે પંજાબના ખેડૂતોએ વિરોધ કરતા હતા. તો માની લો એ મંત્રી પદ ઉપર રહે તો પંજાબના લોકો એમ કે ભાઈ તારા માટે મંત્રી પદ વધારે અગત્યનું હતું કે અમે, કારણ કે અમારા વોટને લીધે તમે ત્યાં ગયા છો. બરાબર. તો એમને રેઝિગ્નેશન આપી દીધું હતું મંત્રી પદથી. બરાબર. પછી ફાર્મ એક્ટ પાસ થયું, કારણ કે ખબર જ હતી ફાર્મ એક્ટ પાસ થશે. હાલાકી પછી એને પાછળથી પદ ખેંચી લીધું હતું. ફાર્મ એક્ટ પાછું રિપીલ કરી લીધું હતું. પણ આ ઉદાહરણ યાદ રાખજો. બરાબર. આવા ઉદાહરણ પૂછાશે. મેન કામકાજ આ છે. બરાબર. વાંચી બધા શકે છે, પણ જે સમજવું એ અગત્યનું છે.
તો નિમણૂકની વાત કરીએ, હવે વાત કરીએ છીએ શપથની. શપથ તો મંત્રીઓને શપથ લેવડાવવાનું કામ કોણ કરે? રાષ્ટ્રપતિ. હવે એક બાબત જે છે એ અહીંયા ઉલ્લેખ નથી, બુકમાં છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. એ છે કે ભાઈ જે મંત્રી હશે ને, મંત્રી અને પ્રાઇમ મિનિસ્ટર, એ 2 શપથ લે, એ 2 વાર શપથ લે. અને જ્યારે મંત્રી તરીકે શપથ લે એને કહેવાય ગુપ્તતાના શપથ. એટલે તમે જો આ શપથવિધિનો ફોટો જોયો હોય તો એમાં ખાલી નામ લેશે અને બાકી શપથ ગુણગુણાવશે. બરાબર, ગુણગુણાવશે, એ સાંભળી નહીં શકાય. એ ગુપ્તતાના શપથ લે કે ભાઈ ભારતની એકતા અને અખંડિતતાની જે માહિતી તમારા સુધી છે, બરાબર, એ તમે કોઈને કહેશો નહીં. હવે 2 વાર શપથ કઈ રીતે લે છે એનું એક્સપ્લેનેશન સમજો. તો સૌથી પહેલા લોકસભા ઇલેક્શન થશે, જે હમણાં થવાના છે. લોકસભા કે રાજ્યસભા ઇલેક્શન તો થઈ ગયા છે, બરાબર. લોકસભા ઇલેક્શન થશે, રાજ્યસભામાં સેમ વસ્તુ જ છે, બરાબર. લોકસભા કે રાજ્યસભા, એ સદનમાં બેસવા પહેલા એકવાર શપથ લેશે. મેં તમને આની પહેલા જૂના લેક્ચરમાં ક્રમ જણાવ્યો હતો, પણ કોઈ વિદ્યાર્થી ડાયરેક્ટ આ ઇન્ફોર્મેશન જોતા હોય તો એના માટે જણાવી દો. લોકસભા ઇલેક્શન પતશે, સત્ર બોલાવવામાં આવશે, પછી રાષ્ટ્રપતિ એ સત્રને સંબોધશે. રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને નિયુક્ત કરશે. રાષ્ટ્રપતિ એ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. એ પ્રોટેમ સ્પીકર એને સભાસદ તરીકે, બરાબર, સંસદ સભ્ય તરીકે શપથ લેવડાવી લેશે. બરાબર, પછી સદન મળશે અને એની અંદર જે સ્પીકર હશે એનું ઇલેક્શન થશે. એકવાર શપથ લેવાઈ ગઈ કોની? સંસદ સભ્યની. હવે આની પછીનો જે ટોપિક છે એમાં રાષ્ટ્રપતિ હોય એ પ્રાઇમ મિનિસ્ટરની શું કરે? નિયુક્તિ કરે. અને પ્રાઇમ મિનિસ્ટર રાષ્ટ્રપતિને લિસ્ટ આપે વ્યક્તિઓના નામની કે અમારે આને મંત્રી બનાવવાના છે. પછી એ જે શપથ લેશે એ લેશે ગુપ્તતાના શપથ. પછી એ લેશે ગુપ્તતાના શપથ. 2 વાર શપથ લેશે. હવે આ જે શપથ લેશે એ અનુસૂચિ 3 ની અંદર આપેલા છે. આ અનુસૂચિઓ બધો ઉલ્લેખ આવશે. પગાર ભથ્થા અનુસૂચિ 2 માં આપેલા છે અને શપથ અનુસૂચિ 3 માં આપેલા છે. તો જ્યારે આપણે અનુસૂચિ જોશું ત્યારે આપણે અનુસૂચિ 3 મુજબ કોણ કોણ શપથ લે છે એનું આપણે એક લિસ્ટ એક આરે જોઈ લેશું. બરાબર, એટલે હું વારંવાર અત્યારે વચ્ચે ડિસ્કશન કરતો નથી. બરાબર, નહીં તો કેવા હોય નવા વિદ્યાર્થી હોય જે આ લેક્ચર માહિતી આપણે દરેક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કસ કરીએ છીએ. યુપીએસસી તે, જીપીએસસી તે, ક્લાસ 3 તે, બેન્કિંગ તે બધા હતું. બરાબર, તો ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. યુપીએસસી જીપીએસસી લેવાની છે, બરાબર, પણ ક્લાસ 3 વાળા ડરી ના જાય એના માટે આપણે બેઝિક માહિતીની ચર્ચા કરતા જઈએ છીએ. ધીરે ધીરે જેમ લેક્ચર આગળ વધતા જશે એમ તમારી માસ્ટરી આવતી જશે. અનુસૂચિ ઉપર તો 2 વાર શપથ લેશે, એક વખત સદનના સભ્યની અને બીજી વાર ગુપ્તતાની. બરાબર, હવે શપથની વાત થઈ ગઈ અને મેં તમને જે પોઈન્ટ કીધો કે ભાઈ જ્યારે પણ કોઈ પણ બિલ ઉપર બધા મંત્રી એક સાથે સહમત ન હોય, બરાબર, ત્યારે શું કરશે? મંત્રી સિંગલ રેઝિગ્નેશન આપશે. કયા પદ ઉપરથી? એના મંત્રીના પદ ઉપરથી. બરાબર, સંસદ સભ્યો ઉપરથી નહીં. એ લોકસભાના સભ્ય હશે કે રાજ્યસભાના સભ્ય હશે. યાદ રાખો, મંત્રી લોકસભાના સભ્ય બની શકે છે, રાજ્યસભાના પણ બની શકે છે. મંત્રી બને એટલે એને વિશેષ પાવર મળે. એ કોઈ પણ ગૃહમાં જઈ શકે છે. બરાબર, લોકસભાનો હોય તો રાજ્યસભામાં જઈ શકે, રાજ્યસભાનો હોય તો લોકસભામાં જઈ શકે, બોલી શકે, ડિબેટ કરી શકે. પણ યાદ રાખજો, વોટ ના કરી શકે. એ વોટ માત્ર ત્યાં જ કરી શકશે જ્યાં એ સભ્ય છે. બરાબર, આ એના કાર્યની અંદર આવશે. એ વોટ ખાલી ત્યાં જ કરી શકે જ્યાં તે સભ્ય હોય. બરાબર, પણ મંત્રી છે એટલે બંને સદનમાં જઈ શકે. તમે જોતા હશો આપણા પ્રાઇમ મિનિસ્ટર, બરાબર, મોદીજી છે, એ લોકસભાના સદસ્ય છે પણ રાજ્યસભામાં જાય. બરાબર, પણ ત્યાં વોટ ન કરે. ઓકે, ખાલી ચર્ચાનો ભાગ લઈ, સાંભળે, જરૂરી લાગે તો બોલે, એ રીતે. પછી આવશે પગાર ભથ્થા. પગાર ભથ્થા સંસદે જે નક્કી કરેલા છે મળશે. કયા? મંત્રીવાળા. મંત્રીના જે પગાર ભથ્થા નક્કી કરેલા હશે એ મળશે. બરાબર, એના પગાર ભથ્થા અટકાવી શકાતા નથી ઇમરજન્સી સિવાય. કોરોના લોકડાઉનમાં આપણે ટેમ્પરરી અટકાવ્યા હતા, પછી આપણે ફરીથી શરૂ કરી દીધા. તો આ વાત થઈ ગઈ ને પગાર ભથ્થાની. હવે આ બધાના જે કાર્ય છે એમાં મુખ્ય કાર્યની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ એનું મુખ્ય કાર્ય શું છે? તો રાષ્ટ્રપતિને સલાહ સૂચન આપવાનું. બરાબર, કલેક્ટિવલી જવાબદાર હોય, મતલબ સામૂહિક જવાબદાર હોય લોકસભાને, વ્યક્તિગત જવાબદાર હોય રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિની ઈચ્છા હશે ત્યાં સુધી મંત્રી એના પદ ઉપર રહેશે. એમાં કેવું હોય કે ઘણી વખત એ વડાપ્રધાનના કહેવામાં બહાર આવે. બરાબર, તો વડાપ્રધાન રિક્વેસ્ટ કરશે કોને? રાષ્ટ્રપતિને. તો એ પદ ઉપરથી દૂર કરી દેશે. હવે કોઈ મંત્રી બહુ ઊંચા ચાલતા હોય જમીનથી અને રાષ્ટ્રપતિને લાગે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર એક વખત વોર્નિંગ આપે પ્રાઇમ મિનિસ્ટરને કે ભાઈ મંત્રીને સમજાવી દો બહુ વધારે અનૈતિક કાર્ય કરે નહીં અથવા પોતાના પદનો દુરુપયોગ ના કરે, તો એ ન માને તો રાષ્ટ્રપતિને રિમૂવ કરી શકે છે. બરાબર, રાષ્ટ્રપતિ પાસે પાવર છે. તો આ વાત થઈ ગઈ મંત્રી પરિષદની ટાઈપ ઓફ મંત્રીની. બરાબર, મંત્રી પરિષદની કેટલી સંખ્યા હોય એની.
હવે આપણે સિંહાસનના સિંહ પદની આપણે વાત કરીએ, બરાબર, એ છે વડાપ્રધાન. તો ડિફેક્ટો, બરાબર, રાષ્ટ્રપતિ, બરાબર, એ રાજ્યના વડા છે, જ્યારે વડાપ્રધાન એ સરકારના વડા છે. અને ભારતની અંદર પ્રાઇમ મિનિસ્ટરનું પદ વધારે ઊંચું ગણાય, વધારે પાવરફુલ ગણાય કમ્પેરેટિવલી પ્રેસિડેન્ટ. હાલાકી પ્રેસિડેન્ટ સર્વોચ્ચ પદ છે, બરાબર, પણ વાસ્તવિક પાવરનો ઉપયોગ કોણ કરે? પ્રાઇમ મિનિસ્ટર. કોના નામ ઉપર? રાષ્ટ્રપતિના નામ ઉપર. બરાબર, બધું કામકાજ રાષ્ટ્રપતિના નામે થાય, મતલબ બિલ રાષ્ટ્રપતિના નામે ફાટે, અને બધી જલસા જાહો જલાલી વડાપ્રધાન ઉપર થાય, સરકારના વડા. બરાબર. હમણાં જ ઇલેક્શન આવે છે, જોઈશું શું થશે. યોગ્યતા કે લાયકાત, તો વડાપ્રધાન બનવા માટેની લાયકાતનો ડાયરેક્ટ ઉલ્લેખ નથી. વડાપ્રધાન બનાવવાની કોઈ રીતે તે બંધારણમાં ઉલ્લેખ કરેલો નથી. એક ઔપચારિક છે, એમાં છે કે રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર, બરાબર, રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર જનરલ ઇલેક્શન, લોકસભા ઇલેક્શન બાદ જે સૌથી મોટો પક્ષ, બરાબર, કે ગઠબંધન હશે, એના એક ઉમેદવારને પોતાની વિવેક બુદ્ધિ અનુસાર શું કરી શકે છે? પ્રાઇમ મિનિસ્ટર ઘોષિત કરી શકે છે. બીજું, એ સંસદ સભ્ય હોવા જોઈએ. જો સંસદ સભ્ય ના હોય તો એ પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે. રાજ્યમાં પણ સેમ છે, યાદ રાખજો. એક વખત તમે કેન્દ્ર સમજી ગયા એટલે રાજ્યનું બધું ઈઝી થશે, બરાબર. એટલે આપણે બહુ ડિટેલમાં આપણે કેન્દ્ર વાળું ભણશું, બરાબર. કેન્દ્ર વાળું સમજી જશો એટલે આનું સીધું કોપી પેસ્ટ કરશું, બરાબર, એટલે આપણે રાજ્ય આવી જશે. રાજ્યમાં આવું હોય કે મુખ્યમંત્રી કોઈ પણ બની શકે, ભલે એ સદનના સભ્ય હોય કે ના હોય, વિધાનસભાના, પણ એને 6 મહિનાની અંદર સભ્ય બની જવું પડે. બસ કન્ડિશન સેમ છે. આપણે નરેન્દ્ર મોદીજીને રાતોરાત મુખ્યમંત્રી બનાવ્યા હતા, બરાબર, પછી એ મુખ્યમંત્રી હતા, પછી અત્યારે વડાપ્રધાન છે, એ રીતે. તો કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે, કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે, ભલે એ સદનના મેમ્બર ન હોય તોય, બરાબર. હવે રાષ્ટ્રપતિ કોઈને વડાપ્રધાન તો બનાવી દેશે, પણ એને 1 મહિનાની અંદર એને વિશ્વાસ મત હાંસલ કરવાનો રહેશે. 1 મહિનાની અંદર એને વિશ્વાસ મત હાંસલ કરવાનો રહેશે. વિશ્વાસ મત હાંસલ કરી લેશે તો એ વડાપ્રધાન બન્યા રહેશે. વિશ્વાસ મત હાંસલ નહીં કરે તો વડાપ્રધાનમાંથી દૂર થશે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન એટલે પ્રાઇમ મિનિસ્ટર અને મંત્રી પરિષદ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, બરાબર, એની સલાહ સૂચન માનવા ક્યાં સુધી બંધાયેલા છે? જ્યાં સુધી એમની પાસે મેજોરિટી છે ત્યાં સુધી, બરાબર. તો આપણી સંસદીય શાસન પ્રણાલીમાં મેજોરિટી વિન્સ, બરાબર. મેજોરિટી છે ત્યાં સુધી તમારી બોલબાલા છે. મેજોરિટી ગઈ તો સરકાર ગઈ. તો વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરશે. નિમણૂક કર્યા બાદ 1 મહિનાની અંદર એને વિશ્વાસ મત હાંસલ કરવાનો રહેશે. વિશ્વાસ મત હાંસલ કરી લેશે એટલે કન્ટિન્યુ બની રહેશે. એને શપથ કોણ લેવડાવશે? તો રાષ્ટ્રપતિ લેવડાવશે. સંસદે નક્કી કરેલા પગાર ભથ્થા મળશે. સંસદે નક્કી કરેલા પગાર ભથ્થા મળશે. હવે અહીંયા યાદ રાખવાનું છે સામૂહિક રીતે કે ભાઈ કોઈ કારણોસર વડાપ્રધાન એના પદ ઉપરથી રેઝિગ્નેશન આપે તો એની સાથે સાથે આખા મંત્રી પરિષદે રેઝિગ્નેશન આપવું પડશે. વડાપ્રધાન એના પદ ઉપરથી રેઝિગ્નેશન આપે અથવા વડાપ્રધાન એની મેજોરિટી ખોઈ બેસે, નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ જાય, બરાબર, અવિશ્વાસ મત પાસ થઈ જાય, તો વડાપ્રધાન અને આખી મંત્રી પરિષદે રેઝિગ્નેશન આપવું પડશે. એનાથી ઊંધું કોઈ મંત્રી રેઝિગ્નેશન આપશે, બરાબર, પોતાની ત્યાગપત્ર આપશે પોતાના પદ ઉપરથી, તો ખાલી મંત્રી બદલાશે. પણ જ્યારે વડાપ્રધાન ત્યાગપત્ર આપશે ત્યારે આખું મંત્રાલય બદલાઈ જશે, આખું ઉપરથી લઈ નીચે સુધી બધું. હવે યાદ રાખજો, અહીંયા મેં સરકાર ફરીથી ઇલેક્શન થશે એવું કીધું નથી, બરાબર. ફરીથી ઇલેક્શન થવાનું કીધું નથી. ફરીથી ઇલેક્શન થવાની એક જ માત્ર કન્ડિશન છે કે જે છેલ્લું મંત્રી પરિષદ હશે, બરાબર, જેની અંદર પ્રાઇમ મિનિસ્ટર હશે, એ રાષ્ટ્રપતિને રિક્વેસ્ટ કરશે કે ભાઈ કોઈ પણ પક્ષ માટે કે કોઈ પણ ગઠબંધન માટે પૂર્ણ મેજોરિટી નથી તો કોઈ પ્રાઇમ મિનિસ્ટર બની શકતા નથી. તો એવી સ્થિતિમાં શું કરવાનું આવશે? એવી સ્થિતિની અંદર આપણે શું કરવાનું રહેશે કે ભાઈ તમે લોકસભાને ડિઝોલ્વ કરી દો, મતલબ વિસર્જન કરી દો. તો એવા કન્ડિશનમાં લોકસભાની ઇલેક્શન થશે ત્યારે સરકાર આખી ચેન્જ થઈ શકે. પણ વડાપ્રધાન નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ જાય
કે વડાપ્રધાન પોતે પોતાની જવાબદારીમાંથી રેઝિગ્નેશન આપે, બરાબર, કોઈ કારણોસર, કોઈ વ્યક્તિગત કારણોસર કે કોઈ કાર્યને અનુસંધાનમાં, બરાબર, કોઈ બિલ પાસ કર્યું, એના કોઈ ખરાબ પરિણામ આવ્યા અને વિપક્ષ દબાણ કર્યું અને આપે. તો યાદ રાખજો, આવી કન્ડિશનમાં ખાલી નવા વડાપ્રધાન આવશે, બરાબર, કારણ કે સંસદ સભ્યના બધાના જે પદ હશે એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ખાલી પ્રાઇમ મિનિસ્ટર નવા આવશે. માની લો અત્યારે મોદીજી હતા તો યોગીજી આવે, મોદીજી હોય તો યોગીજી આવે, ખાલી વ્યક્તિનો ચહેરો બદલી જશે વડાપ્રધાન, બરાબર. સરકાર તો જે હતી એનડીએ ગઠબંધનની એ જ રહેશે. સરકાર ક્યારે બદલીએ કે જ્યારે લોકસભાનું વિસર્જન થાય અને નવા આવે ત્યારે. હવે વડાપ્રધાન મતલબ જે સરકાર છે એ મેજોરિટીમાં છે કે નહીં, એના માટે બહુ વ્યવસ્થા આપણે કરેલી છે, બરાબર, બહુ વ્યવસ્થા કરેલી છે એની મેજોરિટી સાબિત કરવા માટે. તો વારંવાર સરકાર ઉપર જ્યારે પણ એવું લાગે કોઈ વિપક્ષને કે ભાઈ હવે આની પાસે મેજોરિટી નથી, એટલે તરત વિપક્ષ નો કોન્ફિડન્સ મોશન લઈને આવી જશે, બરાબર. એવી ઘણી બધી વ્યવસ્થા છે કે જો એની અંદર બિલ પાસ ન કરીએ કે કરંટ ગવર્મેન્ટ, તો નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવે અને થઈ જાય. તો આ વાત થઈ ગઈ મંત્રી, બરાબર, અને વડાપ્રધાન રેઝિગ્નેશન આપશે તો બધા મંત્રીઓએ આપવું પડશે અને એ બધા એક સાથે હશે, બરાબર, સામૂહિક રીતે જવાબદાર રહેશે લોકસભાને, કારણ કે સરકારની વ્યવસ્થા ક્યાં છે? લોકસભાની અંદર છે. હવે અહીંયા વાત કરી લઈએ સૌથી પહેલા કેબિનેટ મિનિસ્ટરની, બરાબર. કેબિનેટ મિનિસ્ટર તો મુખ્ય મંત્રાલય, આની વ્યાખ્યા શું છે? મુખ્ય મંત્રાલય જે મંત્રીઓ પાસે હોય. બીજું, વડાપ્રધાનના સૌથી વિશ્વાસુ લોકો હોય, વડાપ્રધાનના સૌથી વિશ્વાસુ મંત્રી હોય, બરાબર, સૌથી વિશ્વાસુ મંત્રી હોય, એ લોકો પાસે જે હોય એ હોય કેબિનેટ મિનિસ્ટર. કેબિનેટ મિનિસ્ટર પાસે વધારે પાવર, બરાબર, કેબિનેટ મિનિસ્ટર પાસે વધારે પાવર. મુખ્ય મંત્રાલય એનો એક દબદબો, એની છાપ હોય, બરાબર. એની પછી આવે રાજ્ય કક્ષાના મંત્રી, પછી આવે ઉપમંત્રી, બરાબર. એટલે આપણે આખું આમ ચિત્રકામ કરીએ અહીંયા, બરાબર, એક આખું ચિત્રકામ કરીએ તો કલર વાઇઝ સમજો. સૌથી જોરદાર એ છે પ્રાઇમ મિનિસ્ટર, બરાબર, સૌથી જોરદાર એ છે પ્રાઇમ મિનિસ્ટર. પછી એનાથી પાવરફુલ આવશે, એ આવશે કેબિનેટ મિનિસ્ટર, એ આવશે કેબિનેટ મિનિસ્ટર. પછી એના પછીની જે ક્રમ આવશે, બરાબર, એના પછી જે ક્રમ આવશે એ આવશે આપણા જે સ્ટેટ મિનિસ્ટર, રાજ્યમંત્રી અને ઉપમંત્રી, બરાબર, ડેપ્યુટી મિનિસ્ટર, ઉપમંત્રીની. આ આખું અહીંયાથી લઈને અહીંયા સુધી આ થઈ ગયું. આ થઈ ગયું મંત્રી પરિષદ, સંયુક્ત રીતે મંત્રી પરિષદ. અને આટલું જે છે આ છે કેબિનેટ મિનિસ્ટર, બરાબર, કેબિનેટ મિનિસ્ટર. અને આની સિવાયના બધા, બરાબર, આની સિવાયના બધા મતલબમાં ટોટલ 543 સંખ્યા છે. તો આની અંદર આપણે 80 પણ ગણ લઈએ કુલ, બરાબર, 15% અનુસાર, 15% એટલે 81 થશે, એમાં પ્રાઇમ મિનિસ્ટર આવી ગયો. તો એની સિવાયના જેટલા પણ મંત્રી હોય એ બધા બાકીના, એનું કામ શું હોય? વોટ આપવાનું, વોટ આપવાનો અને હલવો ખાવાનો. તો એટલા મંત્રી, આપણે ખાલી લોકસભાની વાત કરીએ છીએ એટલે. હવે મંત્રી જે કેબિનેટ મિનિસ્ટર છે એનો ઉલ્લેખ મૂળ બંધારણમાં નથી. પણ આપણે જે 44મો બંધારણીય સુધારો કર્યો એમાં આપણે ઇમરજન્સીમાં આર્ટિકલ 352માં, બરાબર, આનો ઉલ્લેખ કર્યો કે ભાઈ જે પ્રાઇમ મિનિસ્ટર અને કેબિનેટ મિનિસ્ટર છે એની સંયુક્ત સલાહ અનુસાર રાષ્ટ્રપતિ ઇમરજન્સી લગાડી શકશે, બરાબર. તો મૂળ બંધારણમાં કેબિનેટ મિનિસ્ટરનો ઉલ્લેખ નથી, પણ આપણે જે બંધારણીય સુધારો કર્યો એની અંદર આનો ઉલ્લેખ છે. બંધારણમાં ખાલી જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, મંત્રી પરિષદ છે, એનો જ ઉલ્લેખ છે. અને આપણે આ પાછળથી એડ કર્યું. આ થયું કેબિનેટ મિનિસ્ટર. આની સિવાયનું એક છે કિચન કેબિનેટ. કિચન કેબિનેટમાં એવા લોકો હશે જે લોકો વડાપ્રધાનના વિશ્વાસુ છે, બરાબર. અહીંયા મંત્રીની વાત નથી. મંત્રી હોઈ શકે છે, એના પરિવારના હોઈ શકે છે, એના મિત્ર હોઈ શકે છે, બરાબર, એના સાસરિયા પક્ષવાળા હોઈ શકે છે, બરાબર. મોસ્ટ ઓફલી જે સાલો જીજા હોય, બરાબર, એમાં સાથે જ હોય. તો કિચન કેબિનેટ ભારત, બ્રિટન, અમેરિકા બધી જગ્યાએ છે. આની અંદર શું હોય કે ભાઈ દેશ માટે બહુ અતિ જરૂરી એવું બાબત હોય જેના ઉપર ચર્ચા ચાલતી હોય ખાવાના ટાઈમે. આપણે ટેબલ ઉપર બેઠા હોય ને, મોસ્ટ ઓફલી કેસમાં એક પિતા અને એક પુત્ર બે આમને સામને બહુ ઓછી વાત કરતા હોય છે, પણ કોઈ ગંભીર વિષય હોય, બરાબર, તો ખાવા ઉપર ચર્ચા થાય, બરાબર. જેમ ચાય પે ચર્ચા એમ ખાવા પે ચર્ચા. તો કોઈ અગત્યનો ડિસિઝન હોય, એ ડિસિઝન ઉપર માની લો કોઈ શંકા છે, કોને? વડાપ્રધાનની. તો એ ખાતી વખતે આ બધા લોકો સાથે ચર્ચા કરે. આમાં કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. એક એવું સેમ વસ્તુ છે શેડો કેબિનેટ, બરાબર. શેડો કેબિનેટ એક અલગ આખી ટર્મ છે. હાલાકી એનું અસ્તિત્વ એટલું બધું નથી. તો જેમ સરકારમાં જે લોકો હોય એનું એક મંત્રાલય હોય, એની એક હોય, એવી રીતે જે વિપક્ષના લોકો હોય એ પણ એવું એક સેમ કોપી પેસ્ટ વાળું પોતાનું મંત્રાલય બનાવે. કેના માટે?
કે ભાઈ જો રાતોરાત સરકાર બદલે તો આપણે મંત્રીઓ ગોતવા ન જવા, બરાબર, એના માટે. અને એની કોઈ વ્યવસ્થા નથી. હવે બહુ સ્ટેબલ પોલિટિક્સ છે ભારતની, બરાબર. લગભગ જે સરકાર આવે છે એ સરકાર 5 વર્ષ ઠીકઠાક કાઢે છે. વચ્ચે આવું થઈ ગયું હતું કે ભાઈ નવા પ્રાઇમ મિનિસ્ટર આવે ને સરકાર બદલે, બરાબર. એવું હવે જોવા મળતું નથી. અહીંયા સુધી પેલા ક્લેરિટી છે બધી બાબત, બરાબર, બધી ઇન્ફોર્મેશન કોની? તો શું ડિફરન્સ છે કેબિનેટ મિનિસ્ટર અને કાઉન્સિલ મિનિસ્ટરમાં? કિચન કેબિનેટ, વડાપ્રધાન નિયુક્તિ કઈ રીતે થાય છે, મંત્રીઓની નિયુક્તિ કઈ રીતે થાય છે. હવે આની અંદર જે ટોપિક બાકી છે, બરાબર, એ છે કાર્ય. વડાપ્રધાનના શું કાર્ય હશે, બરાબર. પછી જે છે એ છે વડાપ્રધાન કોના અધ્યક્ષ હશે. પછી કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના કાર્ય શું, કાર્યો અને વડાપ્રધાનનો ઉલ્લેખ આપણે બાકી છે. આર્ટિકલ 78 ની અંદર આપણે જોવાનું છે. આર્ટિકલ 74 અને 75, બરાબર, રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની નિયુક્તિ, મંત્રીઓની નિયુક્તિ, મંત્રીઓના પદ ઉપર રહેવું, બરાબર. સિંગલ રિસ્પોન્સિબલ છે કોને? પ્રેસિડેન્ટને. કલેક્ટિવલી રિસ્પોન્સિબલ છે લોકસભાને, સરકારને, લોકોને. અને લીગલ કોઈ રિસ્પોન્સિબિલિટી હોતી નથી, જે બ્રિટનના મંત્રીઓની હોય છે. બધી બાબતની ચર્ચા થઈ ગઈ. આ પાર્ટ 1 છે. આની પછીના પાર્ટમાં આપણે જોશું કાર્યો. કોના? તો વડાપ્રધાન અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના કાર્યો. કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના કાર્યો તો સિમ્પલ છે, વડાપ્રધાનના વધારે કાર્ય છે, બરાબર. તો એ આપણે ડિટેલમાં જોવાના રહેશે. આશા રાખું છું અહીંયા સુધી જેટલું પણ સમજાવ્યું એમાં તમને દરેક બાબત ખ્યાલ આવી ગયો બેઝિકલી. કોઈ પણ ડાઉટ હોય તો તમે અત્યારે કમેન્ટ કરો, તો એનું આપણે સોલ્યુશન જોઈએ. એની ક્વેશ્ચન, એની ડાઉટ, કોઈ પણ સવાલ, મતલબ તમે કેમ નાના કોઈ બાબતના સવાલ આવે, એવા કોઈ પણ સવાલ હોય તો પૂછી શકો છો. અને આની પછીનું જે આપણે લેક્ચર છે, કાર્યવાળો લેક્ચર, એમાં પણ હું બાકીની બધી પણ બાબત ચર્ચા કરીશ કે ભાઈ મંત્રીઓ લોકસભામાં અને રાજ્યસભામાં કાર્ય કઈ રીતે કરે છે. અને જે સેક્રેટરી હોય છે, બરાબર, કેબિનેટ સેક્રેટરી, એનું શું કાર્ય હોય છે ડેટાને લઈને. તો તમે મોસ્ટ ઓફલી કેસમાં જોતા હોય, કોઈ પણ મંત્રી ભાષણ આપતા હોય તો એની હાથમાં એક ડેટાનું બિલ હોય, બરાબર. એ બિલ હકીકતે જે આઈએસ ઓફિસરની આખી ટીમ હોય એ બનાવતી હોય. મંત્રીનો રોલ હોય, મંત્રી ડેટા જોતા હોય, પણ એમાં માની લો કોઈ એવી બાબત કે જે બાબતનો સવાલ, બરાબર, સદનમાં થાય, એનો જવાબ મંત્રી પાસે ન હોય તો એ કેબિનેટ જે સેક્રેટરી હોય એને પણ પૂછી શકે છે એ બાબતનો જવાબ. તમે આવું ઠીકઠાક કામ કોઈ મુખ્યમંત્રીની જોયું હોય ઓફિસ, જેના ચાન્સીસ બહુ ઓછા છે, ત્યારે તમે આવું જોઈ શકશો. એટલે ભવિષ્યમાં જોશો તમે સેક્રેટરી બની જશો તો, બરાબર, રાજ્યમાં તે અને કેન્દ્રમાં તે. રાજ્યમાં બહુ સારું કામ કરો તો તમને કેન્દ્રમાં જ્યારે સરકાર થાય ત્યારે લઈ જાય, બરાબર. મોદીજી જ્યારે ગુજરાતમાં હતા તો ગુજરાતમાં જેટલા પણ નામી, જેટલા પણ બ્યુરોક્રેટ્સ હતા એ બધાને કેન્દ્રમાં લઈ ગયા હતા, બરાબર. કારણ કે એ વ્યક્તિ, એક રાજા પોતાના વિશ્વાસુ સિપાહીઓને હંમેશા સાથે રાખે, જરૂરી છે રૂલ કરવા માટે, બરાબર. ડાબો અને જમણો હાથ, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ બંને મેમ્બરોને સાથે લઈને ચાલે એક સારા નેતા. જરૂરી છે, પોઝિટિવ છે. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? નહીં તો લેક્ચરને વિરામ આપીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કાર્ય, બરાબર. કાર્ય જોઈને આપણે એક નાનકડું એવું પદ છે, બરાબર, એટર્ની જનરલનું, એ પણ આપણે કાલે ડિસ્કસ કરી લેશું. તો કાલે આપણે ચર્ચા અહીંયા લેક્ચરને અત્યારે વિરામ આપીએ છીએ. કાલના લેક્ચરમાં આપણે કાર્ય જોઈ લેશું અને એટર્ની જનરલનું પદ જોઈ લેશું. એટલે આપણા જે યુનિયન એક્ઝિક્યુટિવ છે, બરાબર, એ પૂર્ણ થશે, બરાબર. પછી આપણે જશું ડાયરેક્ટ સંસદમાં, બરાબર, રાજ્યસભા અને લોકસભામાં. અહીંયા સુધી મજા આવી બધાને? કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? ઓકે, થેન્ક યુ. અહીંયા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ. જૂના લેક્ચર ના જોયે તો જોઈ લેજો.